વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજની કોરોના મહામારી કોવિડ-19ના સમયની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન શિક્ષણ જે આપવામાં આવે છે એમાં દરેક વિદ્યાર્થી મિત્રો ભાગ લેતા હશો એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના। અત્યાર સુધી આપણે 8 પાઠ પૂર્ણ થયા છે અને 4 પાઠ સુધી આપણે રિવિઝન પણ લઈ લીધું છે। આજે આપણે 9મા પાઠમાં પ્રવેશ કરવો છે ભાઈ રાષ્ટ્રીય આવક। રાષ્ટ્રીય આવક એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો એક પાયાનો ખ્યાલ છે। સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિને માપવાનો પ્રયાસ થાય છે। કોઈપણ દેશની રાષ્ટ્રીય આવક આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે જોઈએ કે ભાઈ ચલણની અંદર જે અલગ અલગ ચલણ છે, પણ કોઈપણ દેશની રાષ્ટ્રીય આવક હંમેશા ડોલરની અંદર મપાય છે, માથાદીઠ આવકને બધું। જો અર્થતંત્રની અંદર રાષ્ટ્રીય આવક વધતી હોય તો સામાન્ય તંદુરસ્તીનું પ્રતીક છે, અને જો અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવક ઓછી હોય કે ધીમે ધીમે વધતી હોય તો એ અર્થતંત્રની અંદર ના તંદુરસ્તીનું એક પ્રતીક છે, એમ કહેવાય છે। સ્વાભાવિક છે કે રાષ્ટ્રીય આવક વધે તો માથાદીઠ આવક વધે, માથાદીઠ આવક વધે તો લોકોનું જીવન ધોરણ સુધરે, માથાદીઠ આવક ઊંચી તો જીવન ધોરણ ઊંચું, માથાદીઠ આવક નીચી તો જીવન ધોરણ નીચું। તો માથાદીઠ આવક કોને કહેવાય કે ભાઈ દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવાથી મળતી આવક। દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવાથી મળતી આવક એને આપણે માથાદીઠ આવક કહીએ છીએ। આપણી માથાદીઠ આવક નીચી છે કારણ કે વસ્તી વધારે છે, એટલે આપણે જોઈએ કે ભાઈ રાષ્ટ્રીય આવકનો સામાન્ય અર્થ આપણે ભાઈ વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા, વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં કુલ જે ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય એ દેશની રાષ્ટ્રીય આવક છે। સરકારને ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતી આવક, ઔદ્યોગિક ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતી આવક અને સેવા એટલે શિક્ષણ, આરોગ્ય, વીમો, ગેસ, વીજળી, બેન્કિંગ, પ્રવાસ, મનોરંજન આના ક્ષેત્રોની અંદરથી પ્રાપ્ત થતી આવક। ભારતની રાષ્ટ્રીય આવક 128 લાખ કરોડ રૂપિયા છે, તો એનો અર્થ એ છે કે ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં એક વર્ષ દરમિયાન 128 લાખ કરોડ રૂપિયાની ચીજવસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થયું છે। તો સામાન્ય છે વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રોમાં કુલ જે ઉત્પાદન થાય એનું નાણાકીય મૂલ્ય એ દેશની રાષ્ટ્રીય આવક છે। પણ આપણે જુદા જુદા અર્થશાસ્ત્રીઓ છે કે જેમણે પોતાના મંતવ્યો રજૂ કર્યા છે રાષ્ટ્રીય આવકની અંદર। એમાં આલ્ફ્રેડ માર્શલ કે વર્ષ દરમિયાન દેશમાં શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે સહયોગ થવાથી જે ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય છે તે દેશની રાષ્ટ્રીય આવક છે। તો આલ્ફ્રેડ માર્શલ એવું કહે છે કે વર્ષ દરમિયાન દેશમાં શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે સહયોગ થવાથી જે ભૌતિક કે અભૌતિક વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય એ દેશની રાષ્ટ્રીય આવક છે। શ્રમ બદલો કે વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્ય એને કહેવાય છે શ્રમ। ભૌતિક વળતર કે બદલો મેળવવાના હેતુથી કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્ય, શિક્ષક, ડૉક્ટર, વકીલ, ઇજનેર આ બધાનો શ્રમ માનસિક છે। ખાણિયા, ખેતમજૂર, ખેડૂતનો શ્રમ એ આપણે જોઈએ કે ભાઈ શારીરિક શ્રમ છે।
મૂડી ઉત્પાદકીય હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવતી તમામ કુદરતી સંપત્તિ, કે ભાઈ ખેડૂત માટે ટ્રેક્ટર એની મૂડી છે, મોચી માટે પગરખાં સાધવા માટેના ઓજારો એની મૂડી છે, શિક્ષક માટે ચોક અને બોર્ડ એની મૂડી છે. તો શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે સહયોગ થવાથી જે ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય એ દેશની રાષ્ટ્રીય આવક છે. ઇર્વિંગ ફિશર એના મતે વર્ષ દરમિયાન દેશના નાગરિકોને જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાની પ્રત્યક્ષ વપરાશ કરી હોય તેના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહે છે. સમજ્યો મુદ્દો. ઇર્વિંગ ફિશર કહે છે વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુ કે સેવાની પ્રત્યક્ષ વપરાશ કરી હોય એના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહેવાય છે. કે લોકોએ કેટલા પ્રમાણમાં વસ્તુનો ઉપયોગ કર્યો, કેટલા પ્રમાણમાં સેવાઓનો લાભ લીધો. સેવા એટલે એટલું યાદ રાખવાનું: શિક્ષણ, આરોગ્ય, વીમો, ગેસ, વીજળી, બેન્કિંગ, પ્રવાસ, મનોરંજન, સંદેશા વ્યવહાર, પરિવહન, હવાઈ સેવા, આ બધી સેવાઓ છે. ડૉક્ટર પ્રોફેસર એસી પીગુ રાષ્ટ્રીય આવક એ વસ્તુઓ અને સેવાઓનો એક એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાંમાં કરવામાં આવી હોય છે, એટલે કે સહેલાઈથી નાણાંમાં રજૂ કરી શકાય છે. તો આ વસ્તુ કે સેવાનો એક એવો પ્રવાહ છે કે આપણે વસ્તુ કે સેવા લેવા જઈએ તો આપણે નાણાંમાં ચૂકવણી કરવાની હોય છે, સ્વાભાવિક છે. શિક્ષણ લીધું, ફી ચૂકવવી પડે. વીમો લીધો, વીમા માટેની પોલિસી માટે નાણાં ચૂકવવા પડે. ગેસ લીધો, ગેસ માટે નાણાં ચૂકવવા પડે. ઘરમાં લાઇટ લીધી, વીજળી, તો એના માટે પણ આપણે બિલ ભરવું પડે છે. જીવન જરૂરી વસ્તુઓ ખરીદી તો એના માટે પણ આપણે રૂપિયા ભરવા પડે છે, તો એના માટે પણ આપણે પૈસા ભરવા પડે છે. એટલે આ બધી ચૂકવણી આપણે નાણાંમાં થાય છે. તો આ જે અલગ અલગ વ્યાખ્યાઓ પરથી વિવિધ તારણો નીકળે છે કે ભાઈ રાષ્ટ્રીય આવક એક વર્ષના ચોક્કસ સમયગાળામાં થયેલી આવકનું માપ છે. રાષ્ટ્રીય આવક એક વર્ષના ચોક્કસ સમયગાળામાં થયેલી આવકનું માપ છે. રાષ્ટ્રીય આવકની અંદર અંતિમ વસ્તુઓ અને સેવાઓને ધ્યાનમાં લેવાય છે. રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુઓ કે સેવાઓ ધ્યાનમાં લેવાય છે. જો બધું ગણતરીમાં લેવામાં આવે તો બેવડી ગણતરી થાય છે, એટલે સાચી રાષ્ટ્રીય આવકનું માપ નીકળી શકતું નથી. બેવડી ગણતરી થઈ જાય તો રાષ્ટ્રીય આવકનું સાચું મૂલ્ય નીકળતું નથી. કે ભાઈ દાખલા તરીકે ગોટા કે ફાફડા બનાવતો ફરસાણવાળો હોય, એ કહે કે ભાઈ ફરસાણના શું ભાવ, તો કે ભાઈ 100 ગ્રામના 30 રૂપિયા. અંતિમ મૂલ્યને લઈ દઉં નફા સાથે. બાકી એમ નહીં કે ભાઈ 5 રૂપિયાનો લોટ ને 3 રૂપિયાનું તેલ ને 5 રૂપિયાના મસાલા, એ બધું અલગ અલગ ગણાવતો નથી. અંતિમ મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવે છે. તો રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુ કે સેવા ધ્યાનમાં લેવાય છે. અંતિમ વસ્તુ કે સેવાઓનું નાણાકીય મૂલ્ય રાષ્ટ્રીય આવક છે. એ રાષ્ટ્રીય આવક છે. ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. ઘસારો બાદ કરી રાષ્ટ્રીય આવક ગણાય છે. વસ્તુ અને સેવાનું ઉત્પાદન અથવા વપરાશ થવી જોઈએ. જો વસ્તુ કે સેવાનું ઉત્પાદન કે વપરાશ ના થાય તો રાષ્ટ્રીય આવકની ગણતરી થઈ શકતી નથી. તો રાષ્ટ્રીય આવકની ગણતરી થવા માટે વસ્તુ કે સેવાનું મૂલ્ય પણ વસ્તુ કે સેવાનો ઉપયોગ પણ થવો જોઈએ. તો આપણે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ, રાષ્ટ્રીય આવક એની આપણે વ્યાખ્યાઓ જોઈ. વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનોને આપવામાં આવેલા ફાળા બદલ તેમને મળતી કુલ આવકનો સરવાળો. ઉત્પાદનના 4 સાધનો: જમીન, મૂડી, શ્રમ, નિયોજક.
જમીનના માલિકને ભાડું મળે છે, મૂડીના માલિકને વ્યાજ મળે છે, શ્રમને વેતન મળે છે અને નિયોજકને નફો મળે છે. તો આપણે જોઈએ રાષ્ટ્રીય આવક. વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનોને રાષ્ટ્રના ઉત્પાદનમાં આપેલ ફાળા બદલ એમને મળતી કુલ આવકનો સરવાળો. તો આ બધાની ચારેયની આવકનો સરવાળો એ રાષ્ટ્રીય આવક કહેવાય. શું કહેવાય ને? રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવક બાદ રાષ્ટ્રીય પેદાશ. વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોને દેશના જુદા જુદા ક્ષેત્રોની અંદર અંતિમ સ્વરૂપની વસ્તુઓ કે સેવાઓના કુલ ઉત્પાદનના મૂલ્યનો સરવાળો એ રાષ્ટ્રીય પેદાશ છે. ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન. ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન બરાબર રાષ્ટ્રીય પેદાશ. સરકારે ખેતીમાંથી કેટલી આવક પ્રાપ્ત થઈ, ઉદ્યોગોમાંથી કેટલી આવક પ્રાપ્ત થઈ અને સેવા ક્ષેત્રની અંદરથી આ બધાના સરવાળાને આપણે કહેવાય છે ભાઈ રાષ્ટ્રીય પેદાશ. જો રાજ્યનો કોઈ હસ્તક્ષેપ ના હોય, કોઈ કરવેરા વગેરે ના હોય કે વિદેશ વ્યાપાર ના હોય તો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એક સરખા હોય છે. પણ આજે કેટલીક વસ્તુઓ કે સેવા ઉપર તમે જુઓ કે કરવેરા નાખવામાં આવે છે. કરવેરા નાખવામાં આવે ત્યારે વસ્તુ કે સેવાના મૂલ્યની અંદર પણ આપણે જોઈએ કે ભાઈ વધારો થાય છે. અંગ્રેજો જ્યારે ભારતની અંદર આવ્યા ત્યારે એની અન્યાય ભેદભાવ ભરી જકાત નીતિ અને શોષણ નીતિને પરિણામે આપણા ભારતના ગૃહ ઉદ્યોગો, હસ્ત ઉદ્યોગો પડી ભાગ્યા હતા. કારણ કે ઇંગ્લેન્ડ આપણા ભારતમાંથી કાચો માલ સસ્તી કિંમતે લઈ જતા અને તૈયાર માલ કરી અને ભારતમાં લાવીને ઊંચી કિંમતે વેચતા હતા. ઇંગ્લેન્ડથી જે વસ્તુ આવે એના ઉપર જકાત ઓછી હતી અને ભારતમાં તૈયાર થતી વસ્તુ ઉપર જકાત વધારે હતી. એટલે આપણને ઇંગ્લેન્ડથી આવતી વસ્તુ સસ્તી મળવા લાગી એટલે આપણે એ વસ્તુ ખરીદવા લાગ્યા અને ભારતમાં તૈયાર થતી વસ્તુ આપણને મોંઘી મળવા લાગી કારણ કે એના ઉપર કર ઊંચો હતો. એટલે આની અંદર પણ તમે જુઓ કે રાષ્ટ્રીય પેદાશની અંદર પણ જો રાજ્યનો હસ્તક્ષેપ ના હોય, કોઈ વિદેશ વ્યાપાર ના હોય તો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એક સરખા થાય છે. પણ આજે વસ્તુઓ પરના વેરાને લીધે રાષ્ટ્રીય પેદાશ એ રાષ્ટ્રીય આવકથી વધુ હોય છે. કારણ કે કરવેરાને કારણે કિંમત ઉત્પાદન ખર્ચથી વધારે હોય છે. બીજું કે સરકાર દ્વારા કેટલીક મળતી સબસિડીઓ એના દ્વારા પણ આપણે જોઈએ કે ભાઈ એનું મૂલ્ય ધ્યાનમાં લેવાય છે. એટલે કોઈ પણ વસ્તુ પર તમે જુઓ કે ટેક્સ લાગે કે ભાઈ દાખલા તરીકે વસ્તુ પર સરકાર અત્યારે જીએસટી લે છે. મોબાઈલ લેવા માટે ગયા તો એના ઉપર જીએસટી આપણે ભરવો પડે છે. ટીવી, ફ્રીજ કે ઘરઘંટી લેવા માટે ગયા તો એ પણ જીએસટી આપણા ઉપર વેપારીઓ ઠોકે છે. એટલે આપણે વસ્તુ મોંઘી પડે છે. એટલે જેટલી વસ્તુ પર જેટલા કર વધારે એટલી વસ્તુ મોંઘી અને જેટલા કર ઓછા એટલી વસ્તુ આપણને કેવી પડે છે? સસ્તી પડે છે. તો આજે વિવિધ પ્રકારના આપણે જોઈએ કે ભાઈ કર નીતિ અલગ છે. તો આપણે જોયું ભાઈ રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ. રાષ્ટ્રીય આવકનો સામાન્ય અર્થ પણ આપણે જોયો. ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં જે ઉત્પાદન થાય એનું નાણાકીય મૂલ્ય એ દેશની રાષ્ટ્રીય આવક છે. જ્યારે આલ્ફ્રેડ માર્શલ, ઇરવિંગ ફિશર, એસી પિગુના મતે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા પણ આપણે જોઈ. તે જ પ્રમાણે રાષ્ટ્રીય આવક આમ જો તો 3 પાસાવાળો હીરો છે: ઉત્પાદન, ખર્ચ અને વહેંચણી. રાષ્ટ્રીય આવકને 3 પાસાવાળો હીરો કીધેલો છે. જમીનના માલિકને ભાડું, મૂડીના માલિકને વ્યાજ, શ્રમિકને વેતન અને નિયોજકને નફાના સ્વરૂપમાં આવક પ્રાપ્ત થાય એ રાષ્ટ્રીય આવક છે. રાષ્ટ્રીય પેદાશમાં ખેતી, ઉદ્યોગ અને સેવાઓનું કુલ ઉત્પાદન બરાબર રાષ્ટ્રીય પેદાશ.
તો આ પ્રમાણે આપણે જોયું કે ભારતની અંદર રાષ્ટ્રીય આવક એ 3 પાસાવાળો હીરો છે.